અરવલ્લીના ભિલોડાના ભૂતાવળ ગામનું મેરઠ તળાવ ઓવરફ્લો બાદ દિવાલમાં ગાબડું પડતા ગામમાં પાણી ફરી વળ્યા। ભૂતાવળ ગ્રામ પંચાયતે તકેદારી માટે જાહેર નોટિસ કરી ગ્રામજનોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લઈને સ્થળાંતર કરવા અપીલ કરી। અત્રેના તાલુકામાં આવેલ તમામ અધિકારીઓએ તેમના હેડક્વાર્ટરમાં હાજર રહી તાલુકાની પરિસ્થિતિ પહોંચી વળવા માટેની કામગીરી કરવામાં આવેલ છે। છેલ્લા 48 કલાકમાં અત્રેના તાલુકામાં કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી। અત્રેના તાલુકામાં આવેલ તળાવો પૈકી ભૂતાવળ તળાવની પાળ તૂટવાની શક્યતા હતી, પરંતુ તંત્ર તેવા તાત્કાલિક પહોંચી જઈ પાણીનો નિકાલ કરવામાં આવેલ છે। અરવલ્લીના મોડાસાના બામણવાડ પાસે મેશો નદી ગાંડીતુર નદીમાં ઘોડાપુર આવતા કોઝવે પાણીમાં ડૂબ્યો। ગામના ખેડૂતો અને પશુપાલકો વિરોધ દર્શાવ્યો। મહિલાઓએ દૂધની બરણીઓને લઈને વિરોધ ઠાલવ્યો। 18 તબેલા અને 150 વીઘા ખેતીમાં જવાનો માર્ગ 3 દિવસથી બંધ। 15 કિલોમીટરનું ચક્કર મારીને જવું પડે છે। પશુપાલકો અને ખેડૂતોને 2021માં પુલની થયેલી દરખાસ્ત બાદ કોઈ કાર્યવાહી નહીં। ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરીને નેતા અને અધિકારીઓની ગ્રામમાં પ્રવેશ બંધી કરી। મારે શું કરવાનું ને આજે 42 ઘરની વસ્તી એવી છે કે જેનું ઘર નિર્ભર હોય એવું આ નદીના પેલા કિનારે જમીન છે બધોની, કઈ નાવ ઉપર જ ચાલે એવું છે। ઢોર ઢોખરને બીમાર થાય તો કોઈ રસ્તો જ નથી જવાનો। તો આજે કઈ રીતના અમારે ચલાવવાનો, ઘર કેમ ચલાવવાનો, ઢોર ઢોખરને પૂરું કઈ રીતના કરવાનું। હું સવારે બાઇક લઈને 10-15 કિલોમીટર કઈ રીતે જાઉં દૂધ કાઢવા, ઘાસચારો નાખવા કાજી। મેં સોનાદીનું પાણી અત્યારે હાલમાં પુલ ઉપર ફરી વળ્યું છે। અત્યારે હાલમાં 15 દિવસથી અમારો કોઈ રસ્તો નથી। તો અમારે કઈ રીતે ઘાસચારો ડોક્ટર બોલાવાય, કઈ રીતે પશુપાલન તો અમારે સારવાર કરવી પડે। 2021માં ફરતી સર્વે કરાયું, 10 કરોડનું એસ્ટિમેટ આવ્યું। 2021માં 10 કરોડનું એસ્ટિમેટ આવ્યું છે, એ હું આવા ખેડૂતોને કરવાનું છે। આજે ગામવાળામાં નુગવાની કરી છે કે તમે ભાજપ હંગાથી ફરો છો, ઓય ફરો છો। આપણા ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાનો છે કાયદેસર। ગામમાં કોઈ નેતા ના આપવો જોઈએ, ગામમાં કોઈ અધિકારી ના આપવો જોઈએ। મેસો નદીનું જે પાણી છે તે બામણવાડ ગામનો જે આ કોઝવે આવેલો છે તે કોઝવે પર ફરી પડવાના કારણે જે આ ગામના 20 થી 25 જણના જે ખેડૂતો છે તે ખેડૂતોને પોતાના ખેતરમાં જવું હોય તો અત્યારે મુશ્કેલી રૂપ સાબિત થયું છે। કારણ કે આ જે કોઝવે છે એક જ રસ્તો છે જ્યાં થઈને તે ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકે અને પોતાના પશુપાલન ઉપર જીવન નિર્વાહ કરી શકે। અહીંયાથી 15 કિલોમીટરનો રાઉન્ડ ફરીને જવું પડે છે। પશુ ઢાકર જે છે તે ભૂખા મરે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગ્રામજનો દ્વારા વારંવાર આ બાબતે તંત્ર અને અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ ગ્રામજનોની વાત કોઈ સાંભળતું નથી, જેને લઈને ગ્રામજનો દ્વારા છેવટે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી ને ગામમાં કોઈ નેતા કે અધિકારી ન પ્રવેશે તેવો તેમણે સૂર વ્યક્ત કર્યો હતો। એટલે ભવિષ્યમાં કહી શકાય કે જો ગ્રામજનોની માંગ નહીં સંતોષાય તો ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। સમીર બલોટ, TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી, અરવલ્લી।